વડીલો દ્વારા જણાવવામાં આવેલા એકસ્ટ મહત્વપૂર્ણ નિયમો. નંબર 1, અડધી રાત્રે જાગ્યા પછી કંઈ પણ ન ખાઓ, તેનાથી તમારું પેટ પાણીથી ભરાઈ શકે છે. નંબર 2, સ્નાન કર્યા પછી તરત જ આંખોમાં એન્ટીમોની ન લગાવો, તેનાથી આંખોની રોશની નબળી પડી શકે છે. નંબર 3, ચાલતી વખતે ક્યારે બ્રેડ ન ખાઓ, તેનાથી લોટ સંકોચાઈ શકે છે. નંબર 4, નોન વેજ ખાધા પછી દૂધ ન પીવું, તે શરીર માટે હાનિકારક છે. નંબર 5, શરદી વખતે દૂધ ન પીવું જોઈએ, તેનાથી શરદીની સમસ્યા વધી શકે છે. નંબર 6, જો તમારી દૃષ્ટિ નબળી છે તો રોજ સવારે લીલા ઘાસ પર ચાલો, તે તમારી આંખો માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. નંબર 7, પેશાબ કર્યા પછી તરત જ પાણી ન પીવું જોઈએ, તેનાથી શરીરને નુકસાન થાય છે. નંબર 8, શૌચ કર્યા પછી તરત જ ખોરાક ન ખાવો, તેનાથી પાઇલ્સની સમસ્યા થઈ શકે છે. નંબર રીંગણનું શાક ખાવાથી એનિમિયા થતો નથી. નંબર 10, અંજીરને મધમાં ભેળવીને ખાવાથી શરીરને શક્તિ મળે છે. નંબર 11, જો દાઝી ગયેલી જગ્યા પર ફોલ્લા દેખાય તો નારિયેળના તેલમાં રતન જોટ મિક્સ કરીને લગાવો, તેનાથી જલ્દી આરામ મળશે. નંબર 12, સરસવનું શાક ખાવાથી એનિમિયા થતો નથી. નંબર 13, કાકડીનું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. નંબર 14, દૂધ સાથે ખજૂર ખાઓ, આ ભૂલવાની સમસ્યા દૂર કરશે. નંબર 15, દ્રાક્ષ ખાધા પછી તરત જ પાણી ન પીવું જોઈએ, તેનાથી કોલેરા થઈ શકે છે. નંબર 16, ખાવાના થોડા સમય પહેલા ફળ ખાઓ, તેનાથી શરીરમાં ક્યારેય નબળાઈ નહીં આવે. નંબર 17, ગાયનું દૂધ પીવાથી શરીર અને મન બંને મજબૂત બને છે. 18 નંબરની સ્ટ્રોબેરી ખાવાથી કબજિયાત અને હાર્ટબર્નથી રાહત મળે છે. નંબર 19, સફેદ જીરું લીવર માટે ફાયદાકારક છે. 20, ચમેલીના ફૂલને સૂંઘવાથી ગળામાં આવતી લાળ અટકે છે. નંબર 21, હસવાથી માનસિક તણાવ ઓછો થાય છે અને વ્યક્તિને ઘણી બીમારીઓથી બચાવે છે. નંબર 22, સૂતા પહેલા આદુનો એક નાનો ટુકડો ખાઓ, આ તમારા પેટને બહાર આવતા અટકાવશે. નંબર 23, હંમેશા તમારું ભોજન સમયસર કરવાનો પ્રયાસ કરો અને રાત્રિભોજન મોડું ન કરો. નંબર 24, થોડી આમલીને રાત્રે પાણીમાં પલાળી રાખો અને સવારે તેના વાળ ધોઈ લો અને જ્યારે વાળ સુકાઈ જાય ત્યારે બદામ કે નારિયેળના તેલથી માલિશ કરો. થોડા દિવસો સુધી આમ કરવાથી તમારા વાળ લાંબા અને ઘટ્ટ થઈ જશે. નંબર 25, ઓશિકા વગર સૂવાથી કમરનો દુખાવો નહીં થાય અને કરોડરજ્જુ પણ મજબૂત થશે. નંબર 26, ગાજરનું સેવન કરવાથી હૃદયને ફાયદો થાય છે. નંબર 27, નાળિયેર પાણીનું સેવન કરવાથી પેશાબ કરતી વખતે થતી બળતરામાં રાહત મળે છે અને પેશાબ અટકી જવાથી છુટકારો મેળવવામાં પણ મદદ મળે છે. 28 નંબર, નારંગીનું સેવન કરવાથી પેટમાં ઠંડક આવે છે. નંબર 29, દહીં અને બદામનું સેવન કરવાથી શરીરને શક્તિ મળે છે. નંબર 30, દરરોજ ગાજરનું સેવન કરવાથી શરીરમાં લોહી ઉત્પન્ન થાય છે અને આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે. નંબર 31, ખૂબ ઠંડુ પાણી પીવું શરીર માટે ખૂબ જ હાનિકારક છે. માત્ર ઘડાનું પાણી પીવાનો પ્રયાસ કરો. નંબર 32, રોજ દૂધનું સેવન કરવાથી હાડકાં મજબૂત થાય છે અને ત્વચા પણ સુધરે છે. નંબર 33, હંમેશા ઓછા ભાત ખાઓ, આ અસ્થમાથી બચશે. નંબર 34, ચોખા અને બટાકા ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ હાનિકારક છે. નંબર 35, જો કપડા પર ડાઘા પડી ગયા હોય તો લીંબુનો રસ કપડા પર લગાવો અને થોડી વાર રહેવા દો અને પછી તેને રગડો અને થોડી વાર પછી ધોઈ લો. નંબર 36, જો તમને છીંક આવડતી ન હોય તો સૂકી કોથમીર લો, તેને હાથમાં વાટી લો અને તેને સૂંઘો.
નંબર 37 જે મહિલાઓનું વજન વધી રહ્યું છે તેઓએ દરરોજ તજના ટુકડાનું સેવન કરવું જોઈએ, તે ખૂબ જ ફાયદાકારક રહેશે. નંબર 38 ખોરાક ખાધા પછી તરત જ પેટને અડવું ન જોઈએ, આનાથી પેટ ઝડપથી વધે છે. નંબર 39 રોજ જામફળનું સેવન કરવાથી પેટ સાફ રહે છે. નંબર 40 જો તમારા વાળ વધુ પડતા હોય તો પાલકનું સેવન કરો, તેનાથી તમારા વાળ મજબૂત થશે. નંબર 41 જો તમારા દાંત વાંકા ચૂકા હોય તો તમારા દાંત પર ફુદીનો ઘસો. નંબર 42 ચા પીધા પછી ઠંડુ પાણી પીવાથી દાંત કાળા પડી જાય છે. નંબર 43 શાકભાજીને લાંબા સમય સુધી તાજા રાખવા માટે આદુના નાના ટુકડા કરી તેમાં રાખો, આનાથી શાકભાજી લાંબા સમય સુધી બગડતા નથી. નંબર 44 રાત્રે સૂતા પહેલા માથામાં તેલ લગાવવાથી ડિપ્રેશન ઓછું થાય છે અને ઊંઘ પણ સારી આવે છે. 45 નંબર પીચ ખાવાથી પાચનક્રિયા સુધરે છે અને લોટ સંબંધિત બીમારીઓથી બચાવે છે. નંબર 46 કાચી રોટલી ખાવાથી બીમારીઓ થાય છે અને હંમેશા રોટલીને તવા પર શેકીને ખાવી, ગેસ પર પકાવવાથી પેટમાં ગેસ ઉત્પન્ન થાય છે. નંબર 47 રાહ પર સૂતા પહેલા આંખોમાં સુરમા લગાવવાથી દૂરની દ્રષ્ટિને તેજ કરવામાં મદદ મળે છે. નંબર 48 જો શરીરના કોઈ પણ ભાગમાં સોજો હોય તો લવિંગનું સેવન કરો, તેનાથી સોજો ઓછો થશે. નંબર 49 લીંબુનું સેવન કરવાથી ભૂખ વધે છે. નંબર 50 કાચું લીલું મરચું આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે. નંબર 51 જો પાલક પનીર બનાવતી વખતે પાલકનો રંગ લીલો રહે છે તો પાલકને બાફતી વખતે તેમાં એક ચપટી ખાવાનો સોડા નાખો, તેનાથી પાલક લીલી રહેશે. નંબર 52 ચારે માગજનું તેલ માથા પર લગાવવાથી મન તેજ થાય છે અને શાંતિની ઊંઘ આવે છે. નંબર 53 જે લોકો ઊભા રહીને તેમના વાળમાં કાંસકો કરે છે તેઓ ઝડપથી વૃદ્ધ થાય છે કારણ કે તે માનવ મગજને અસર કરે છે. નંબર 54 પગ પર બેસીને કોઈ કામ ન કરો, આવું કરવાથી તમારી આંખોની રોશની નબળી પડી શકે છે. નંબર 55 જે લોકો વધારે વિચારે છે અને ખૂબ ટેન્શન લે છે તેમના ચહેરા પર કરચલીઓ દેખાવા લાગે છે. 56 નંબરના શેકેલા જામફળનું સેવન કરવાથી પણ જૂની ઉધરસમાં રાહત મળે છે. નંબર 57 દરરોજ સવારે ઉઠ્યા પછી તમારા વાળમાં કાંસકો કરવાથી તમારા વાળ મજબૂત રહે છે. નંબર 58 પેટમાં દુખ ખાવો હોય તો નવશેકા પાણીમાં કાળું મીઠું ભેળવીને પીવો, તેનાથી પેટના દુખાવામાં રાહત મળશે. નંબર 59 સલાડમાં કોબીના પાનનું સેવન કરવાથી પેશાબમાં ફાયદો થાય છે. નંબર 60 ઉકાળેલા ચોખાના પાણીથી ચહેરો ધોવાથી રંગ નિખારવામાં મદદ મળે છે અને કરચલીઓ અને ડાર્ક સ્પોટ્સ પણ દૂર થાય છે. નંબર 61 જો તમને સૂકી ઉધરસની સમસ્યા હોય તો રાત્રે સૂતી વખતે ગરમ દૂધમાં 1 કે 2 ચમચી અસલી દેશી ઘી ભેળવીને 3 દિવસ સુધી પીવો અને તેના ઉપરનું પાણી પીવું નહીં તો ઉધરસ વધારો કરશે. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.